જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો ગાઈસ, આજનો વ્લોગ બહુ યુનિક થવાનો છે. તો આજે સવારમાં 8 વાગે નહીં બન તૈયાર થઈ ગયા છે અને આજે 8 વાગે આપણે વિડીયો ચાલુ થાય છે. ત્યાં સુધી વ્લોગમાં બંને રહેજો અને આપણે જઈએ દુકાને. જય માતાજી. હા, તો ગાઈ જો બધા ગોદરો વાળ્યું છે અને આમાં સુસ્તી બેન છે. જુઓ તરતરમાં વેફરનું પડીકું લાવી દીધી છે. પડીકું ખાય છે. જો ગાઈસ, સવારમાં ડોગ આવી ગયો છે અમારા ઘરે. પાળેલો કૂતરો છે. જો આ પૂંછડિયા લાવે છે. અરે એ હું કરી રે. ગુડ મોર્નિંગ. તો સવારમાં સ્કૂટી બંધ થઈ જાય છે. હા, આમાં સીટ ખોલી પેલું કરવું પડે તાને ચાલુ થાય સ્કૂટી. હજી તો નહીં થાય. સીટ ખોલી પડી છે પછી મેન સ્વિચ ઓમ બંધ ચાલુ કરીએ પછી લગભગ જો થાય તો થાય. સ્કૂટીને જ નહીં થતી. ના થાય ને અમારા બેટરી કચી વાર ગવું પડે. પોઈન્ટ બેટરીના તો ચાર્જિંગ છે. ફોનો હંગાથી રાખે છે અને આ ઢોકણું ખોલી જો બેટરી આ રહી. આવું પટલેન કરીએ છે ને હોય તાને ચાલુ થાય છે. અહીંયા જો વાર પાછું ગાલે કે થઈ જાય ચાલુ. જો અવાજ જ આવ્યો નહીં. અવાજ આવવા માટે હોય ગહવું પડે કદે 20 તો ગાઈસ વાર ગહી નાખી છે. જો કદાચ ચાલુ થઈ જાય હજી બીજી અવાજ નહીં આવે. અવાજ આવે તો ચાલુ થાય છે. ચાલુ થાય એટલે બતાવજો અમને. તો ગાઈસ જો વાયરિંગ હલાવે પછી ચાલુ થઈ ગઈ. જો તારનો પોઈન્ટ નહોતો બતાવતો, હવે પોઈન્ટ બતાવે છે. તો ચલો આપણે ડોબડા ચોકડી જઈએ દુકાન પર. શું થયું? શું એ ના બાબુ ના હું નહીં આવું. ચલો ગાઈસ, આપણે આવી ગયા છે વાસણના પુલ્ય જો ઓગા. અને અહીંયા તો મસ્ત ગાર્ડન ટાઈપમાં ફૂલ ઉગેલો છે ને. તો તને જુઓ ખાલી દેખાય તો ઝૂમ કરજો. આ દેખો જો ઝૂમ કરી ફૂલ મસ્ત. અને અહીંયા સવારમાં લોકેશન મસ્ત લાગે. હા જો એકલું આમ ગ્રીન આમ. અને તડકો અત્યારમાં જો થોડું પાણી પણ પડેલું છે. અને ભમોસી આવી ગયા છે આપણે તો સવારમાં. ગુડ મોર્નિંગ ભમાસી. ગુડ મોર્નિંગ. હા ગાઈ જુઓ સવારમાં વ્લોગ બનાવીએ અને નોકરી જઈએ. બહુ મજા આવશે. જો આ બાજુનું લોકેશન બતાવું તું. અને ઠંડી વાય છે ને એટલે હાથ કોપીસ મારતો હતા. ફોટો પાડો હાડો ભમા. શિવ મોબાઈલ આવે છે બતાજી. આઈફોન છે. તો ગાઈસ, અત્યારે સવારમાં ફોગ વધારે દેખાય છે. ફોગ વાદળું ત્યાં આવી ગયું ને વાદળું એવું લાગે છે. ફોગ જો આ જો દોડ દેખાય છે ને. આ બાજુ એ વાત નહીં પણ આ બાજુ દેખાય છેક ત્યાં દેખાય છે. દુકાન આવી ગયા છે જો સવારમાં જો વાળા છે દુકાને ગાડી સફા. આપણે હોય વાટ દેજો. હા મારજો પણ વારવાની જરૂરત જ નથી. કેમ કે જો કચરો વધારે પડ્યો નથી. જો ગાય સવારમાં માર્કેટમાં કોઈ દેખાત નહીં. ના રહી આપણી બે દુકાનો. ચલો આપણે આપણી દુકાન ખોલીએ.
ગાઈસ સવારમાં લાઇટ્સ ઓન કરી નાખીએ મેં સ્વિચ દબાઈ દીધા જો લાઇટ થઈ ગઈ ને શું વાત છે અને લાઇટ પણ બંધ રાખ્યા તરતમાં અને અહીંયા દુકાનમાંથી વારી દીધી સાફ સફાઈ કરી નાખ્યા પોતું બોતું મારું હોય તો મારી નાખીએ બાકી તો રેડી છે શેઠ હજી આવ્યા નહીં દુકાને જો મારા ભામો દુકાન ખુલી નહીં એટલે અહીંયા છે બાકી તો જો કાલે આપણે સેન્ટિંગ વાર મંગાવી હતી ને આવી ગઈ છે ફાઇનલી આપણે કોઈને લેવું હોય તો આવી જજો વાર 1 2 3 4 બંડલ પડે બધા મને જે લેવું હોય ચલો મશીન ચાલુ કરી દઈએ સરમાં એટલે જોમ ના થઈ જાય સ્ટેનર જો ચાલુ થઈ ગયું મશીન શેનો અવાજ આવે આ થઈ ગયું A few moments later. તો ગાઈસ આપણી દુકાનમાં પોતું બોતું મરી ગયું છે સાફ થઈ ગઈ છે દુકાન જોવામાં ક્લીન લાગે છે એકદમ સવારમાં મારા સુમો ચા લેલ આવી ગયો છે સવારમાં ચા પીવાની બહુ મજા આવે છે લે ચા કાઢ છે ભાઈ આ કપ તો જો ગાઈસ વેરાયટી કપ છે કડક ચાય કપ લખી દો કડક ચાય અને ચોપડી છે અહીંયા ચાની આ જો અને અહીંયા જેટલી ચા આપણે પીએ એટલી આમાં લખી દેવાની સવારમાં ચા આવી જાય ને એટલે બહુ સરસ મજા આવે એક ભાઈ આયા એ બાકી કલર મળે છે કલર ચલો અને બાકી બ્લેક જાપાન કલર લેવાનો એટલે બ્લેક જાપાન કલર મેં નામ કદી હોબળ્યું નહીં એટલે કલર બીજી કોઈ કંપની ખબર નહીં બટ બ્લેક જાપાન આપણે પાસે કલર નહીં પડે તું ભાઈ જતો રહ્યો પણ ત્યાં સીટનો ફોન લગાવ્યો એટલે સીટ કી નહીં બ્લેક જાપાન આપણો પા એટલી જ મને ખબર છે બ્લેક જાપાન કદાચ આવતો હોય ખબર નહીં આપણે પાસે એ સીટનો છે કે ખાલી બ્લેક લખેલું હોય છે કલર ઉપર ખબર પડી જાય ચલો બ્લેક પણ બ્લેક જાપાન કલર કયો આવે એક મને ખબર નથી ચલો ગાઈસ શાંતિલાલ આવી ગયા વેન્ટર ગુડ મોર્નિંગ હા શેમ કરી ગયો કોમ જ હતો પાઇપ ચાલુ કરેલી છે હા. પંપા બોલો ગોલપટ્ટીનું કામ ચાલુ છે પણ આ વિડીયો ચાલુ છે યાર હા હા સાહિલના ઘરે જવાનું આપણે હા તે મેરો કરી હમ. ફરી અને પછી મોર જઈશું આપણે બ્લેક જાપાન કલર આવો આવવાનું હા તો પેલો એક ભાઈ આવ્યો તો આ પેલા જોયો તો રોડ ઉપર તે કે બ્લેક જાપાન કલર આલો એટલે બ્લેક જાપાન તો હારું મને ખબર નહીં કંપની કદાચ બીજી હોય કે કલર જેવો આવે કલર નોમ જ છે બ્લેક જાપાન આવે હા બધા મારા પાસે ખાલી એશિયનનો કલર છે અને બ્લેક લખેલું છે અમુક બધું ચા બ્લુ આવે હા ચમક ના રહે કલરની ચમક ના આવે હમ. અને આ કલર આપણે એ બાકી ઓઇલ પેન્ટ જ આવે ઓઇલ પ્રિન્ટ જ આવે હા. ચમક ના આવે બ્લેક જાપાન કલર લગભગ આ ગાડીઓની હા. 2500 માં ની બધી લગાવવામાં આવે છે ચોરસ ડબ્બુ આવે છે બ્લેક જાપાન કલર કોઈ નહીં આવતો હે પણ ખબર નહીં બોલો હેડો તારું કેવું છે તો મિત્રો તમારે ચકલી લેવી હોય નળ લેવા હોય તોય પણ છે આપણા પાસે જો આવા અલગ અલગ નળ છે અને કાર આવા વોરંટીવાળા નળ છે સારા મને લેવું હોય તો ભાવ થોડું થાય 100 રૂપિયાની આસપાસ આવા નળ પણ ગેરંટીવાળા લીકેજ બીકેજ થાય તો રિટર્ન આલ દેવાના નળ અને જો હેન્ડ કેપ ઘણી નાની મોટી પીવીસીની મટીરિયલ પડેલી જો અને પાઇપ તો જુઓ તો ખાલી ખાલી આબા પાઇપ પટી ગયા છે નોન આવીએ છે એમાં 4ના 2 જેવા પડેલા છે લગભગ કાલે જતા રહે એટલે બીજા મંગાવવા પડશે ના સીડી અને ગાઈસ દાંતેરા પણ છે આપણી દુકાનમાં જુઓ અલગ અલગ ક્વોલિટીના દાંતેરા છે બધા જ આ બધા